આજે મને કહેતા આનંદ થાય કે છેલ્લા ગઈ 28 તારીખે જે મુંબઈ આવ્યો પછી મારી સારવાર ચાલુ હતી. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વનટોરમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો એક ભાવુક અને મહત્વનો વિડીયો સામે આવ્યો છે. કાંતિલાલ અમૃતિયા પોતાના જન્મદિવસના દિવસે તેમણે એક વિડીયો જાહેર કરીને પોતાની તબિયત વિશે માહિતી આપી છે. કાંતિ અમૃતિયા હાલમાં મુંબઈમાં છે, જ્યાં તેમની કેન્સરની સારવાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં તેમના પર એક મેજર ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે લગભગ 8 કલાક સુધી ચાલ્યું હતું. અને આ દરમિયાન તેમના જન્મદિવસ નિમિત્તે મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિડીયોમાં કાંતિ અમૃતિયાએ પોતાના મત વિસ્તાર મોરબીમાં વધી રહેલા હત્યા અને દાદાગીરીના બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ચેતવણી આપી છે કે મોરબી પરત આવ્યા પછી આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. તો ચાલો પહેલા આપણે સાંભળીએ કાંતિલાલ અમૃતિયાએ પોતાના વિડીયોમાં શું કહ્યું. આજે મને કહેતા આનંદ થાય કે છેલ્લા ગઈ 28 તારીખે જે મુંબઈ આવ્યા પછી મારી સારવાર ચાલુ હતી અને જે મારું ઓપરેશન થયું, ઓપરેશનના દિવસે મેજર ઓપરેશન હતું, લગભગ 8 કલાક આવ્યું. ઓપરેશનના દિવસે તમામ જગ્યાએ હવન રામધૂમ એ કાર્યકર્તાએ જે કરી એનો હું આભાર માનું. પછી બીજી વાર અઠવાડિયે પછી ઓપરેશન થઈ ગયા પછી અઠવાડિયે પછી શનિવારે જ્યારે હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ જે રાખ્યો પાર્ટી, તમામ ગામ મોરબી શહેરમાં તમામ જગ્યાએ જે હનુમાન ચાલીસા જોઈ સોશિયલ મીડિયા દ્વારા અતિ આનંદ થયો. પછી જે અમારી માનતા અધૂરી હતી, ચોટીલા જવાનું હતું, અહીંથી મારી દીકરીને જમાઈને પ્રથમના ઘરના બધા ગયા, એમાં પણ બધાએ ખૂબ સહકાર આપ્યો એનો આભાર માનું. અને આજે મારો 64 વર્ષ પૂરા થયા. જન્મદિવસની બધાની લાગણી જોઈ સોશિયલ મીડિયા દ્વારા ખૂબ મને આનંદ થયો. બ્લડ ડોનેશન, મેગા બ્લડ ડોનેશન, ઘાસની વ્યવસ્થા, ઉકળીની વ્યવસ્થા, પશુની સેવા, પક્ષીની સેવા આપણો ધર્મ છે, આપણે કરી. પણ ટૂંક સમયમાં જ લગભગ એકાદા મહિનામાં હું મોરબી આવી જઈશ. અને મોરબી આવ્યા પછી થોડું ઘણું બધું જોઉં છું. મારા મનમાં પણ દુઃખ છે, હાલતા માણસોને માર નાખે, હાલતા દાદાગીરી કરે, દુઃખ છે. પણ દુઃખ સાથે હું અહીંયા બેઠા હું ફોલો કરું છું. પણ છતાં આવ્યા પછી કડક હાથે આજે કામ કઈ રીતે લેવું એ વર્ષોથી મારા માટે એક સ્વભાવ છે. એ સ્વભાવને બરાબર હું ટકાવીશ. અને મને જે જુસ્સો મળ્યો છે આજે 1.5 મહિનામાં મોરબીથી, એ જુસ્સાને ટકાવવા માટે હું હર હંમેશ જાગૃત રહીશ અને કોઈ પણ કામમાં હું બાંધછોડ નહીં કરું. એ મારી નમ્ર વિનંતી. આજે મારા જન્મદિવસની તમે બધાએ જે શુભેચ્છા આપી એ બદલ હું ખૂબ તો આ હતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના શબ્દો. તેમણે પોતાના આરોગ્ય વિશે માહિતી આપતા સાથે મોરબીમાં વધી રહેલા ગુનાહિત બનાવો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે કાંતિ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. હાલ કાંતિ અમૃતિયા મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે અને એકાદ મહિના પછી મોરબી પરત આવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. તો મિત્રો, માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ માહિતી માટે વાયરલ વનટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.